ક્ષત્રિય સમાજ હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે ડાયરા કલાકારો ક્યાં છે કે જેઓ તાગડ દિનના બાગડદા કરતા રહે છે સોશિયલ મીડિયા પર અને જાહેર કાર્યક્રમોમાં. તેને લઈ સવાલો પેદા થઈ રહ્યા છે. ક્ષત્રિયો તો સવાલ પેદા કરી રહ્યા છે, પરંતુ ઠાકરસિંહ રબારીએ ખદડા ક્યાં ગયા તેવા શબ્દોનું પ્રયોજન કરી અને ડાયરા કલાકારો માટે વાત કરી છે. તેની વિગતવાર વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ક્ષત્રિય સમાજનો પરસોત્તમ રૂપાલા સાથે વિવાદ ચાલે છે. એક વ્યક્તિ સાથે સમગ્ર સમાજનો વિવાદ હોય અને તેના કારણે આંદોલન થાય એ કદાચ આ ગુજરાતનો પ્રથમ કિસ્સો છે કે જેમાં કોઈ એક વ્યક્તિ વિશેષની સામે આંદોલન છે અને એક આખો સમાજ આંદોલન કરી રહ્યું છે. તેમની માંગણી છે ભારતીય જનતા પાર્ટી ટિકિટ રદ કરે. હજુ સુધી કંઈ થયું નથી. પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ક્યારે ભરશે, ઉમેદવારી નોંધાવશે ક્યારે, તેની તારીખની જાહેરાત કરી દીધી. છેલ્લા કેટલાક દિવસોથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને કેટલાક ક્ષત્રિય સમાજના યુવાનો એવી ચર્ચા કરી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે કે એ ડાયરા કલાકારો ક્યાં છે જે રજવાડાના સમયથી અત્યાર સુધી ડાયરાના મંચ પરથી ક્ષત્રિયોના વખાણ કરતા થાકતા નહોતા અને આજે ક્ષત્રિયોની અસ્મિતાનો સવાલ આવ્યો ત્યારે શોધ્યા જડતા નથી. આ વાતની વચ્ચે બનાસકાંઠાથી એક સમાચાર મળી રહ્યા છે, જેમાં બનાસકાંઠાના ઠાકરસિંહ રબારીએ એક નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે ખદડા ડાયરા કલાકારો ક્યાં ગયા. આ શબ્દનું પ્રયોજન કેટલાક ડાયરા કલાકારો પોતાના મંચ પરથી કરે છે અને હવે તેમના માટે જ આ શબ્દ ખદડા વપરાવા લાગ્યો છે. સાંભળો ઠાકરસિંહ રબારીએ શું કહ્યું ડાયરા કલાકારો માટે. એમના સન્માન કરે ને એ પછી એટલા વખાણ રાજપૂતાના પાળિયા ધડ ધીંગાણા માથા મસાણા કરે એ ખદડાઓને મારે આજે કેવું છે કે રાજપૂત સમાજની આન બાન શાન ઉપર જયારે રૂપાલા એક કદરૂપો છે, નામથી રૂપાળો છે, પણ એના કર્મો કાળા છે, છતાં એક પણ એ રંગમંચના કલાકાર આ ગુજરાતનો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો? એ રોજે રોજ રાજપૂતના જાગીરદારોના વખાણ કરતા હતા. ધનાબા આ છેલ્લા 15-20 દિવસથી જયારે જાગીરદાર સમાજની તો 5 બેન દીકરી તો જોહર કરવા તૈયાર થઈને મંજૂરી માંગી. આ દૂધથી એમના પેટનું હરામિયાનું પેટનું પાણી હલતું નથી, કારણ કે આપણી પાસેથી કલાકારો પૈસા લઈ અને ખોટા કાળા નાણાં ખોટા કર્મો છે. એમને એમ છે કે આપણી ક્યાંક સીડીઓ બારે કલાકારોની આવી જાય, કલાકારોના ધંધા જ આવા છે એટલે નથી બોલતા. નહીં તો જો રાજપૂતો માટે હર હંમેશા તમે કલાકારો સ્ટેજ ઉપર બોલતા હતા, ડાયરા કરીને કરોડો રૂપિયા લેતા હતા, તો તમારામાં જમી રહેવું જોઈએ. આ રાજપૂત સમાજ જાગીરદાર સમાજનું અપમાન નથી, સમગ્ર ભારતના સનાતન ધર્મનું તમે અપમાન કર્યું છે અને આજથી સુધી ધનાબા એક પણ કલાકાર બોલ્યો નથી. હું તો યુવાનોને મોરવાડાની ધરતી ઉપરથી વિનંતી કરું છું કે હવે જે આ વખાણ કરતા જો કલાકારો આવે ને એમનો બહિષ્કાર કરો, કે તમે પેલો રૂપાલાનો વિરોધ કરો ને પછી આ પ્રજા વચ્ચે આવજો ને અમારા વખાણ કરીને ખોટા પૈસા લેવાના ધંધા કરજો. ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારાથને કારણે મોગતો ના આવેલા કોંગ્રેસ પાર્ટી વતી આપની પાસે ખોળા પાત્ર ખોળાની આપ સૌ લાજ રાખશો. એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર. જય હિન્દ. તો આ ઠાકરસિંહ રબારી કે જેઓ ડાયરા કલાકારો પર ક્ષત્રિય મામલે વિફર્યા છે, તેમણે કહ્યું છે કે અત્યારે અસ્મિતાનો સવાલ છે ક્ષત્રિયોની અને ડાયરા કલાકારો કેમ તેમના પક્ષમાં સામે નથી આવતા. તેમણે ડર વ્યક્ત કર્યો કે ડાયરા કલાકારોને કંઈક સીડીનો એવો ડર હશે કે ક્યાંક અમારી સીડી ન આવી જાય, આવા જ ધંધાઓ કરે છે, માટે તેઓ ભારતીય જનતા પાર્ટીની સામે બોલી શકતા નથી. આ વાતમાં કેટલી તથ્યતા કેટલી સત્યતા એ તો હવે ડાયરા કલાકારો, ભારતીય જનતા પાર્ટી અને ઠાકરસિંહ રબારી જ કહી શકે. હાલ સમાચારમાં બસ આટલું. વધુ વિગત સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર. તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.